ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततः मामिच्छाप्तुं धनञ्जय। मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय निवसस्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः। मय्येव विश्वरूपे सगुणे मारामाज विश्वरूप में सगुण में निराकार में निर्विशेष में नहीं मयि एव एम एव कारणे उमेरवामां आव्यो। मन आधत्स्व तारा मननी बधी वृत्ति मने तारा मननी बधी वृत्तिओं विषय बनाव अर्थात मन थी सतत मारू ज चिंतन कर मारू विश्वरूपनु सर्व आकार धरावनारू सर्व विशेषता धराव सर्व गुण धरावनारू सर्व शक्ति बधी टूंक में विश्वरूप एटले तमे सर्वज्ञ सर्वशक्तिमान सर्वव्यापी अर्जुन दर्शन करी शक्यो। मयि बुद्धि निवेश मयि एव मारामां ज तारी बुद्धि नो प्रवेश कराव अर्थात बुद्धि सर तू मारू ज अनुसंधान कर कि जे कंई देखाय छे संभळाय छे जे कंई स्पर्शाय छे विचाराय छे ए सर्वनाम वास्तव में एक परमात्मा की अभिव्यक्ति है सर्वत्र एज व्याप्त है। आम इदं सर्वं ब्रह्मैवेति निश्चयवत्या बुद्ध्या सदा माम अनुसंधते ही आ
સર્વ બ્રહ્મ યશે પ્રકાર નિશ્ચયવાળી બુદ્ધિથી સતત મારું અનુસંધાન કર. અને એ રીતે સતત તારા મનમાં મારામાં બુદ્ધિ છે એનો જ પ્રવાહ જાળવી રાખ. અત ઉર્ધ્વ એના પછી હશે ઉર્ધ્વ નિર્વિશેષ જ્ઞાનમ પ્રાપ્ય. કેવી રીતે આ સગુણ બ્રહ્મની આરાધના નિર્વિશેષ જ્ઞાનનું સાધન બને છે ઈશ્વરની કૃપાથી. તેષામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવાની ચિરાત પાર્થ મહી આવેશિત ચેતસા. આ પ્રકારે જેનું ચિત્ત મારામાં પ્રવેશ થયું છે એમાં મારા ભક્તોનો હું ઉદ્ધાર કરું છું. અર્થાત ભલે એ લોકો મારી સગુણ બ્રહ્મની ઉપાસના કરતા હોય, મારી કૃપાથી અમને નિર્વિશેષ બ્રહ્મનું આત્મરૂપ જ્ઞાન પ્રદાન કરું છું. એમના જ આત્મા રૂપે રહેલો હું એમના રહેલા જ્ઞાનનો નાશ કરવા માટે જ્ઞાન દીપક પ્રગટાવું છું. અને તેથી અતોર્ધમ આ પ્રકારે સગુણની ઉપાસનાના પરિણામે નિર્વિશેષ જ્ઞાન પ્રાપ્ય નિર્વિશેષ પરમાત્માનું આત્મતયા જ્ઞાન પ્રાપ્ત કરીને તદબલેન દેહ સંબંધમ ઉત્સૃજ્ય. એને કારણે દેહ વગેરે સાથે એટલે ટૂંકમાં વિદેહી કૈવલ્યમ પ્રાપ્સસી. વિદેહી કૈવલ્યમ એટલે દેહ રહિતની સ્થિતિ એ વિદેહ. એટલે કહ્યું કે આ જ્ઞાનથી દેહ સંબંધમ ઉત્સૃજ્ય. આ દેહનો આધ્યાત્મિક સંબંધ છે એ દૂર કરીને નિર્વિશેષાત્મના મયી એવ પરમ બ્રહ્મણે નિવસિષ્યસે. મારામાં જ પરબ્રહ્મમાં જ નિર્વિશેષ બ્રહ્મ આત્મરૂપે નિવાસ કરીશ. અર્થાત દેહમાંથી તારો સર્વ અહંભાવ તો દૂર થઈ ગયો છે માટે મારામાં જ માત્ર નિવાસ કરીશ. વિદેહી કૈવલ્યમ પ્રાપ્સસી. અત્ર ન સંશય. ભગવાન કે આ વિષયમાં કોઈ સંશય ના કરવો જોઈએ. કારણ કે મદભક્તસ્ત પ્રતિબંધ અભાવાત. તો જ્ઞાનને કારણે તું વિદેહી કૈવલ્ય પ્રાપ્ત કરીશ એમાં કોઈ સંશય નથી. કોઈ પ્રતિબંધ હોય ના શકે મારા ભક્ત માટે. તેથી મદ એકાશ્રયસ મદુપાસ્ત્યા. એકમાત્ર મારો જ જણાશય લીધો છે એને મારી ઉપાસના દ્વારા ચિત્ત શુદ્ધિ જ્ઞાન એ દ્વારા આત્મનિષ્ઠા વિદેહી કૈવલ્યમ જરૂર પ્રાપ્ત થશે. હવે આ પ્રકારની વિશ્વરૂપ ઉપાસનામાં ટીકા કહે છે અનેક બધા સંકટો આવવાની પ્રતિબંધકો આવવાની સંભાવના છે. કારણ કે નામ રૂપાત્મક જગત જે પ્રતીત થાય છે એને સત્ય માનવાને કારણે એ જગતમાં વ્યાપ્ત એ સગુણ બ્રહ્મની આરાધના કરવી પણ અત્યંત મુશ્કેલ છે. કારણ કે આ જે ગુણ છે રૂપ છે સાચા છે એ પ્રકારની જે વાસના કે એ પ્રકારના સંસ્કાર છે એ જ પ્રતિબંધક બને છે. પણ આ પ્રકારે આ વિશ્વરૂપ પરમાત્માની આ રીતે આરાધના કરવાનું જેનું શક્ય ના હોય એવા મંદ પ્રજ્ઞ માટે ભગવાન અન્ય સાધનોનો ઉપદેશ કરે છે. અથ ચિત્તમ સમાધાતુમ ન શક્નોષિ મયિ સ્થિરમ. જો હવે તો ઉક્ત રીત્યા આગળ કહ્યું પ્રકારે મારામાં વિશ્વરૂપ પરમાત્માના તારા ચિત્તને હવે સમાધાતુમ સ્થિર રાખવું તારે મળે શક્ય ના હોય તો કંઈ નહીં. બીજો પગથિયું અભ્યાસ યોગેન તતઃ. તો અભ્યાસ યોગ હમણે સમજાવ્યો. વિપરીત પ્રત્યયનો તિરસ્કાર કરીને સજાતીય પ્રત્યયમાં પોતાના મનને જોડવાનો અભ્યાસ કર્યો. અહીં કયા પ્રકારનો અભ્યાસ? તો પ્રતિધિ કોની થાય છે? ઘટપટ મઠની પ્રતિ થાય છે અને નામરૂપની પ્રતિ થાય છે. એ પ્રતિધિમાં આગળ તો સગુણ બ્રહ્મની આરાધના કરવાનું કહેલું એ અત્યંત સૂક્ષ્મ છે. તો આ જગતના પદાર્થો પ્રતિ થાય છે એમાં એનાથી જરા નજીકનું પગથિયું છે કે બધા ભૌતિક પદાર્થો છે. બધા
પંચમહાભૂતમાંથી સર્જાયેલા છે, માટે બધામાં પંચમહાભૂત પણ ભૌતિકત્વ સમાન છે. જેમ બધા અલંકારો સુવર્ણમાંથી સર્જાયા માટે સુવર્ણત્વ સમાન છે, બધા ઘડામાં મૃત્વ સમાન છે, બધા તરંગોમાં જળપણું સમાન છે. તે પ્રકારે બધા જ પદાર્થોમાં ભૌતિકત્વ સમાન છે. પણ હે અર્જુન, તું આ પદાર્થના નામ રૂપમાંથી તારા મન હટાવીને જે ભૌતિકત્વ છે એમાં તારું ધ્યાન કેન્દ્રિત કર. એ પ્રમાણમાં સરળ છે. એની અંદર જે વિપરીત પ્રત્યય જન્મે એને દૂર કરીને તું આ ભૌતિકત્વનો પ્રત્યય છે એને જાળવી રાખ. એમ કરતા મન સુસ્થિરમ ભવતી, ભૌતિકત્વમાં તારું મન સુસ્થિર બનશે. અને યોગ કહેવામાં આવ્યો, કારણ કે આ ભૌતિકત્વનો જે અભ્યાસ છે, અભ્યાસ અર્થાત વિપરીત પ્રત્યય દૂર કરીને સમાન પ્રત્યયમાં પોતાના મનને એકાગ્ર કરવો, એ પ્રકારના અભ્યાસને યોગ કહેવામાં આવે. કારણ કે સગુણ બ્રહ્મની ઉપાસના માટે આ સાધન બની જાય, પગથિયું બની જાય. સાધન તો કે આ પ્રકારનો અભ્યાસ છે, ભૌતિકત્વનો અભ્યાસ, એથી પણ એક ડગલું આગળ જે સગુણ બ્રહ્મ છે એના અભ્યાસ માટેનું સાધન છે, માટે અભ્યાસને યોગ કહેવામાં આવ્યો. અભ્યાસ યોગથી તતઃ મામ ઈચ્છાપ્તુમ ધનંજય, તત તદનંતરમ, પછી હે ધનંજય, મને, હું વિશ્વરૂપ પરમેશ્વર છું, એને પ્રાપ્ત કરવાની ઈચ્છા કર. એટલે કે આ ભૌતિકત્વનો પ્રત્યયનો ત્યાગ કરીને વિશ્વરૂપ મને તું એમાં એને ઉપાસના કરવાની ઈચ્છા કર. સર્વં બ્રહ્મ એવેતિ સર્વં મામેવ ભાવય. પહેલાં સર્વ ભૌતિક છે, પછી કહ્યું સર્વ બ્રહ્મ છે, સગુણ બ્રહ્મ છે, પછી સર્વ નિર્ગુણ બ્રહ્મ છે. આ પ્રકારનો ક્રમ કહેવામાં આવ્યો. હજી ધ્યાનની જ વાત થઈ રહી છે કે સૂક્ષ્માથી સૂક્ષ્મ ધ્યાન છે નિર્વિશેષ પરમાત્માનું આત્મતયા. એથી થોડું ઓછું સૂક્ષ્મ છે નિર્ગુણ બ્રહ્મનું ધ્યાન. એથી પણ ઓછું સૂક્ષ્મ છે ભૌતિકત્વનું ધ્યાન. તો 632 પાન પર ટીકાકાર કહે છે, ઉક્ત લક્ષણ અભ્યાસ યોગેનાપી બ્રહ્મ ઉપાસિતમ અશક્તસ્ય. આવું ધ્યાન કરવાનું પણ જેનામાં ક્ષમતા નથી. કોઈ પણ પ્રકારનું ધ્યાન ચિત્તની એકાગ્રતા માગી જ લે છે, ચિત્ત સંયમ માગી લે છે, ચિત્તની સૂક્ષ્મતા માગી લે છે. જે આપણને ભાષે જે પ્રતીત થાય છે એમાં જે વ્યાપ્ત જે પ્રતીત થતું નથી, એમાં ચિત્તને એકાગ્ર કરવું એ કઠિન વસ્તુ છે. અતિમંદ બુદ્ધે જે માત્ર નામ રૂપમાં જ રમણ કર્યા કરે છે, તેથી એમાં ભૌતિકત્વ પણ જોઈ શકવાની મુશ્કેલી છે. સાધનાંતરમાં એના ભગવાન અન્ય સાધન કહે છે. તો પછીના શ્લોકમાં કહે છે, અભ્યાસેપ્ય સમર્થોસી મત્કર્મ પરમો ભવ મદર્થમપિ કર્માણિ કુર્વન સિદ્ધિમવાપ્સ્યસી. અભ્યાસેપી અસમર્થ હસી. હે અર્જુન, આ પ્રકારના અભ્યાસ માટે પણ સમર્થ ના હોય, અર્થાત એટલી પણ ચિત્તની સૂક્ષ્મતા કે એકાગ્રતા ન ધરાવતો હોય, તો મત કર્મ પરમો ભવ. ચાલો ધ્યાન છોડ, હવે એથી વધારે સ્થૂળ સ્તર પર આપણે આવીએ તો કે મત કર્મ પરમો ભવ. તું મારા મત કર્મ પરમ, મારા કર્મને જે તત્પર છે, મારા કર્મને જે સમર્પિત છે, ભક્તિભાવથી કરે છે એવું તું બન. અર્થાત સર્વ કર્મ મને સમર્પણ કરીને ભાવથી કર. મદર્થમ કર્માણિ કુર્વન,
એમ કરતાં પડતું સિદ્ધિ પ્રાપ્ત કરશે. એક પછી એક પગથિયું. આ છે આગળના પગથિયાનું સાધન, એની પછીના પગથિયાનું સાધન, એમ કે એની પછીના પગથિયાનું સાધન. એ પ્રકારે તું વિદેહી કહેવાય જીવન મુક્તિ રૂપી સિદ્ધિ પ્રાપ્ત કરશે. તો ટીકા કરે છે અભ્યાસે બી અસમર્થોસી સજાતીય પ્રત્યાવૃત્તિ લક્ષણ અભ્યાસે બી. તો ભૌતિકત્વ એ પ્રકારનો પ્રત્યય સતત જાળવી રાખવો મનમાં. અને સજાતીય પ્રત્યય એમાં જે વિજાતીય પ્રત્યય આવે એટલે પેલી ટેવ પ્રમાણે નામરૂપને સત્યતા આપવાને કારણે પાછું નામરૂપનો પ્રત્યય આવે તો એને હટાવે ને વળી પાછો ભૌતિકત્વનો પ્રત્યય છે એમાં મનને પાછું કેન્દ્રિત કરવું. આ પ્રકારનો અભ્યાસ, આ પ્રકારનું ધ્યાન કરવા માટે પણ અસમર્થ હશે. એ પ્રકારના ધ્યાન માટે પણ જે પ્રકારની સૂક્ષ્મતાની એકાગ્રતા જોઈએ જો ન ધરાવતો હોય તો તરહી કંઈ વાંધો નહીં. તો અભ્યાસ યોગ અકૃત્વા એવા તો છોડવે ને. ટૂંકમાં આ પ્રકારનું ધ્યાન કરવાનું છોડી દે એવું કહે છે. એનો સમુચ્ચય કર્યું નથી કહેતા. ભાઈ પેલું ના થાય તો આ કરે એમ નહીં, આને છોડી જ દે એમ કહે. ટૂંકમાં અભ્યાસ યોગ અકૃત્વા એવ નિયમેન મત્કર્મ પરમો ભવ. તું કે આ નિયમ બનાવ્યો. માણસ ભગવાનની સેવામાં કર્મ પણ કરી શકે અને પેલું ધ્યાન પણ કરી શકે નહીં. નિયમેન તું આ અભ્યાસ યોગ છે રૂપી ધ્યાનનો ત્યાગ કરે ને. મત્કર્મ પરમો ભવ. મત્કર્મ એટલે શું? વૈદિકમ લૌકિકમ ચ સર્વમ કર્મ મદર્થમેવ તું. મદર્થમ કર્મ મત્કર્મ. મદર્થમ માત્ર મારા માટે જ, મને જ પ્રસન્ન કરવા માટે જ, મને સમર્પણની ભાવનાથી થતું કર્મ મદર્થમ કર્મ. વૈદિકમ લૌકિકમ ચ સર્વકર્મ. ભગવદ્ ગીતામાં એવું તો કઈ વસ્તુ ભગવાનને અર્પણ ના થાય? કોઈ પણ કર્મ અર્પણ થાય. એક શરત કરી કર્મ એ ધર્મના આધારે હોવું જોઈએ. એ વાત સાચી. અધર્મ ભગવાનને અર્પણ ના થાય. પણ મારામાં ભગવાન આપને અર્પણ કરવાની ભાવના હોય તો ચોરી કરો તો કે ના થાય. યોગ કર્મસુ કૌશલમ. આ પંક્તિનો આવી આપવું જે સ્વામી અર્થ કરે કે કર્મસુ કૌશલમ, કર્મમાં કુશળતા શું છે? એ કર્મ ધર્મના આધારે થતો હોય. બીજી યોગને આવી વ્યાખ્યા એમણે કરી. એટલે કર્મ તો ઈશ્વરને સમર્પિત કરવાનું નામ યોગ છે. પણ ગમે તે કર્મ નહીં. કેવું છે? શાસ્ત્રોક્ત કર્મ અથવા તો વિહિત કર્મ અથવા જે ધર્મના આધારિત કર્મ. તું વૈદિક કર્મ કરે તો વેદમાં જેનું વિધાન છે એવું કર્મ. ધાર્મિક કર્મ કરે તો શાસ્ત્રમાં વિધાન છે એ પ્રકારનું કર્મ. કે વ્યવહારિક કર્મ કરે તો પણ વ્યવહારના નિયમો પર આધારિત કર્મ, મૂલ્યો પર આધારિત કર્મ. એટલે એ તો સમજવાનું. ટૂંકમાં અધર્મ તો ભગવાનને સમર્પણ થાય નહીં. હા, જે કર્મો કરી રહ્યો છું અધર્મ છે એવી મને ખબર ના હોય. એવા દૃષ્ટાંતો આવે છે પેલા ભક્તોના. કોઈ પ્રકારનું જ્ઞાન નહોતું અને ભક્તને કહ્યું તું ભગવાનને નૈવેદ્ય અર્પણ કર, એને અભિષેક કર. તો પેલો માણસ મોંમાં પાણી ભરીને લઈ જાય અને એને પારધી હતો એટલે માંસ અર્પણ કરે. અને ખબર નહીં કે હું ખોટું કરી રહ્યો છું. પણ ઈરાદાપૂર્વક ખોટી વસ્તુ તો ભગવાનને અર્પણ થાય જ નહીં. કદાચ જે આપણે જાણતા નથી એવા નિયમોના આધારે જે આપણે કરીએ ખોટું હોય, પણ જ્યાં સુધી ખોટું છે મને જ્ઞાન નથી, મને સાચું જ માનું છું ત્યાં સુધી ચાલે. આપણે હજારો વસ્તુ કરતા હોઈશું છે એ રીતે. કેટલા બધા નિયમો છે શાસ્ત્રના. એવા બધા કડક નિયમો જોવા જઈએ સૂક્ષ્મતા 90% આપણું ખોટું જ ઠરે એવું લાગે. પણ ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ.
જાણતા નથી એટલે ચાલે છે. જેટલું વધુ જાણીએ તેટલા તો પછી વધારે વધારે આપણે સાવધાન બની. વાત સાચી છે. પણ કહેવાનો ભાવ એ છે કે આપણો ઈરાદો ચોખ્ખો હોવો જોઈએ. ધર્મ નથી શું થયો? આપણો ઈરાદો ચોખ્ખો હોવો જોઈએ. ઈરાદો ચોખ્ખો આજે આવતીકાલે કદાચ તમે ખોટું કરતા હશો તો પણ ઈરાદો ચોખ્ખો હશે તો તમે બદલાશો. ઈરાદો ચોખ્ખો નહીં હોય તો બદલાશો નહીં. આમ સર્વમ કર્મ મદર્થમ એવા ન તો સ્વાર્થમ. કર્મ અર્પણ કરવાની બે વેદી છે આપણી પાસે. એક ઈશ્વર છે અને બીજો અહંકાર છે. સામાન્ય રીતે કર્મ થાય માણસ વડે તો અહંકાર માટે થાય, સ્વાર્થથી પ્રેરણ કર્મ થાય. અવિદ્યાની સૌથી પહેલી ટૂંકમાં બહુ અવિદ્યાની આ ભૌતિક કે સ્થૂળ ઉપજે છે સ્વાર્થ. અવિદ્યામાંથી ઉપાધિમાં અહમ ભાવ, એમાંથી અલ્પ ભાવ, એમાંથી અસલામતી, એમાંથી પોતાનું રક્ષણ કરવાની જરૂરિયાત, એમાંથી સ્વાર્થ. આ સ્વાર્થ અસલામતીમાં જન્મતો હોય છે. અસલામતી અલ્પતામાં જન્મે. હું એક અનેકમાંનો એક છું, અલ્પ છું, મારે મારું રક્ષણ કરવાનું છે, હું સીમિત છું. એ પ્રકારની અસલામતીમાંથી સ્વાર્થ જન્મે. હિંસા એમાંથી જન્મતી હોય છે. અજ્ઞાનમાંથી આ સ્વાર્થ. એટલે ભગવાન ત્યાં સર્વે નિષ્કામ કર્મ કર. એટલે કહે છે કે ન તો સ્વાર્થ ઈશદપી, જરા પણ કર્મ સ્વાર્થથી પ્રયાણ ના કરીશ. બધું કર્મ માત્ર ઈશ્વરને પ્રસન્ન કરવાની ભાવનાથી કર. તો મદર્થમ વિકર્માણ તો મત કર્મ પરમો ભવ. આ મત કર્મ એટલે મદર્થમ કર્મ. જે કોઈ કર્મ હોય ઈશ્વર માટે હોય, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે, ઈશ્વરને અર્પણ કરવા માટે. અમે કશી વસ્તુ કોઈને અર્પણ કરતા હોઈએ ને તો જેને અર્પણ કરીએ છીએ ને એને છાજે એ વસ્તુ હોવી જોઈએ. આવું તો ખરું જ ને. કૂતરાને રોટલી નાખતો એક વસ્તુ છે, ભિખારીને આપતો બીજી વસ્તુ છે, અભ્યાગને ત્રીજી વસ્તુ છે, ઘરના વડીલને ચોથી વસ્તુ છે, મહેમાનને પાંચમી વસ્તુ છે, સ્વામીને છઠ્ઠી, વગેરે વગેરે. તેમ ભગવાનને કર્મ અર્પણ કરતા હોઈએ તો પછી એને મોહ જણાવવો જોઈએ. એટલે ટૂંકમાં તત્પરમમ, કેવી રીતે મારા કર્મથી પરમેશ્વર ખુશ થાય. આમ તો એ ખુશ થાય, એને ગમતી વસ્તુ કે તો ખુશ થાય. શું ગમે? એને ધર્મ ગમે, મૂલ્યો ગમે. એને જગતની રચના કરી છે તો શું છે? જગતનું પાલન કરે, પોષણ કરે. ધર્મ, સચ્ચાઈ, પ્રામાણિકતા વગેરે વગેરે મૂલ્યો. એ બધું ભગવાને શીખવાડ્યું અત્યાર સુધી. તેથી એના આધારે જે કર્મ થતું હોય એ ઈશ્વરને પ્રસન્ન કરે. તો તત્પરમમ, આ પ્રકારનું કર્મ એ પરમ છે, પ્રધાન છે. તાત્પર્ય કર્તવ્યમ, તત્પરતાથી, સમર્પણની ભાવનાથી, ભક્તિભાવથી કરવાનું. નતું ધ્યાનાદિકમ વળી પાછું બસ આ જ કર્મ ધ્યાન કરીશ ને એટલે એ બધું આવી જાતનો નિયમ કેમ કર્યો ખબર નથી, પણ ચાલો અમે હમણાં પણ એવો નિયમ કરે. આમાં તો એવું છે મત કર્મ, કારણ કે મત કર્મ પરમો ભવ. એમ પરમમ પ્રધાનમ તાત્પર્ય કર્તવ્યમ. ત્યાં મારે માટે થતું કર્મ જ પ્રધાન છે. એકમાત્ર એવો અર્થ કરવામાં આવ્યો. ટૂંકમાં ધ્યાન વગેરે કરીશ જ નહીં. ધ્યાનાધિકમ યસ્ય મત કર્મ પરમો ભવ. આ મત કર્મ છે તારે જો પ્રધાન બની જવું જોઈએ, મુખ્ય બની જવું જોઈએ, એકમાત્ર બની જવું જોઈએ. યથા રાજાતમ ભટઃ તથા મદર્થમેવ સર્વમ કર્મ કુરુતિ. પેલો સૈનિક હોય જે કર્મ કરતો બધું રાજા માટે કરે. અંતે રીતે તું સર્વ કર્મ મારે માટે કરે.
નવા નવા અમદાવાદમાં આવ્યા ત્યારે સ્વામી ઈશ્વરાનંદ ગિરિજીને મળવા ગયેલા દર્શન માટે. એ કે વી આર ધ સોલ્જર્સ ઓફ શંકરાચાર્ય. ભગવાન શંકરાચાર્યના આપણે સૈનિકો જ છીએ. એવી રીતે તો રાજાને માટે જેવી રીતે પેલો સૈનિક કર્મ કરતો હોય તે પ્રકારે તું કર્મ કર. એવમ ઈશ્વરાર્થમેવ કર્મ કુર્વતઃ તવ. આ પ્રકારે તું જે માત્ર ઈશ્વરને પ્રસન્ન કરવા માટે જ કર્મ કરે છે. તત અનુષ્ઠાન ફલમાં આ પ્રકારે કરવાથી શું ફળ મળશે? મદર્થમ વિકર્માણી કુર્વન સિદ્ધિમ અવાપ્સ્યસે. મદર્થમ નિયમેન શ્રદ્ધયા ચ મદર્થમ એવ સર્વાણી કર્વાણી કુર્વન્નપી. ટૂંકમાં આગળ સમજાયો તો નિયમથી, શ્રદ્ધાથી. નિયમ એટલે બીજું કશું નહીં કરવાનું, નિયમ કહેવામાં આવ્યા. એકથી વધારે વિકલ્પ હોય તો એક વિકલ્પની અંદર જ્યારે એને મર્યાદિત કરવા નિયમ કહેવાય. નિયમથી ધ્યાન બાદ નહીં કરવાનું. એટલે એ રીતે નિયમ એ શ્રદ્ધયા છે ન સંશય. શ્રદ્ધા છે એ કોઈ સંશય નથી. અહીં જે ભગવાન વડે કહેવામાં આવ્યું છે એ સિદ્ધ થશે, એમાં કોઈ સંશય નથી. મદર્થમ વિકર્માણી કુર્વન્ન મદર્થમ એવ સર્વા. પાછું એક વાર ઉમેરો. મારે માટે જ સર્વકર્મ કરનાર પણ કરતા કરતા સિદ્ધિમ અવાપ્સ્યસે. તદનુષ્ઠાન સંભાવિત ચિત્ત શુદ્ધિ જન્ય જ્ઞાન દ્વારા. આ પ્રકારે ઈશ્વરાર્પણ બુદ્ધિથી ધર્મને આધારે નિષ્કામ કર્મ કરવું એવું કહેવામાં આવ્યું. મદર્થમ ઈશ્વરાર્થમ કર્મ કરવું એટલે નિષ્કામ ભાવથી ઈશ્વરને અર્પણ કરવાની ભક્તિભાવથી અને કર્તવ્ય કર્મ અથવા ધર્મના આધારે કર્મ. એટલે આમ બહુ આવી ગયું. તદ અનુષ્ઠાન સંભાવિત ચિત્તશુદ્ધિ. આ પ્રકારના કર્મના અનુષ્ઠાનથી શું જન્મે? ચિત્તશુદ્ધિ જન્મે. કે ધર્મમાં ચિત્તશુદ્ધિ થાય. અધર્મની વૃત્તિઓ છે એને આપણે દૂર કરવી જ પડે. ભક્તિમાંથી ચિત્તશુદ્ધિ થાય. સ્વાર્થ છે ને સમર્પણ ભાવથી સ્વાર્થની વૃત્તિ છે એ દૂર થાય અને કર્મ થાય. કર્તવ્ય કર્મ થાય, સેવા થાય. તમોગુણ છે આળસ જતી રહે, સ્વાર્થ રજોગુણ જતો રહે. તમોગુણથી માણસ આળસુ કંઈ કરે નહીં. રજોગુણથી સ્વાર્થ પ્રેરિત કર્મ કરે. તો કર્તવ્ય કર્મ કરવું એટલે તમસનો આળસનો ત્યાગ કરવો. ધર્મના આધારે કર્મ કરવું એટલે નિસ્વાર્થ કર્મ કરવું એટલે રજસનો ત્યાગ કરવો. પછી ભક્તિભાવથી કર્મ કરવું એમ કે સત્વની વૃદ્ધિ કરવી. આમ તો અનુષ્ઠાન સંભાવિત ચિત્તશુદ્ધિજન્ય જ્ઞાન દ્વારા. આ પ્રકારના કર્મના અનુષ્ઠાનથી સંભાવિત એટલે જનિત ચિત્તશુદ્ધિજન્ય જ્ઞાન દ્વારા ચિત્તની શુદ્ધિ જન્મે, અર્થાત અશુદ્ધિ દૂર થતી જાય. રજોગુણ છે, તમોગુણ છે, અશુદ્ધિ છે. આ પ્રકારે પ્રયત્નપૂર્વક સત્વગુણને જાળવી રાખવા. નિષ્કામ એટલે સત્વગુણ, નિષ્કામત્વ એટલે સત્વગુણ, ભક્તિભાવ એટલે સત્વગુણ, શ્રદ્ધા એટલે સત્વગુણ. આ પ્રકારે સત્વગુણનું સતત સેવન થાય. આમ જે કર્મ આપણે કરતા હોઈએ, વૈદિક હોય, ધાર્મિક હોય, વ્યાવહારિક હોય, લોક ગમે તે કર્મ હોય, એ પ્રત્યેક કર્મ સત્વને મનમાં જાળવી રાખવા માટે, ચિત્તને સત્વમાં જ કેન્દ્રિત કરવા માટેનું એક સાધન બની જાય. કર્મ તો નિમિત્ત છે. એ પ્રકારની ભાવના જાળવવાનું નિમિત્ત છે. અને સાથે
એ ભાવનાથી પ્રેરణ કર્મ કરવામાં આવે એટલે ભાવના પ્રબળ બનતી જાય. માત્ર ભાવનાના સ્તરે જ અટકી જઈએ તો એ ભાવના નિર્બળ રહેવાની છે. એ ભાવના કર્મમાં વ્યક્ત કરવામાં આવે તે ભાવના પ્રબળ બને. આમ તદનુષ્ઠાન સંભાવિત ચિત્ત શુદ્ધિજન્ય જ્ઞાન દ્વારા ચિત્ત શુદ્ધિ જન્મે એટલે બાકીના બધા પગથિયા આવવાના જ છે. પછી સગુણનું ધ્યાન આવે, પછી પેલું અભ્યાસ યોગ થાય, ભૌતિકત્વનું ધ્યાન થાય, સગુણ બ્રહ્મનું ધ્યાન થાય, એની કૃપા પ્રાપ્ત થાય, નિર્વિશેષ બ્રહ્મ આત્મદયા જ્ઞાન થાય. આ બધા પગથિયા થવાના જ છે. કારણ કે એક પગથિયું આપણે સિદ્ધ સર કરીએ એટલે પછીના પગથિયા માટેની ઉત્કંઠા પણ જન્મે. પછીના પગથિયાની યોગ્યતા પણ પ્રાપ્ત થાય અને ઉત્કંઠા પણ પ્રાપ્ત થાય. ચિત્ત શુદ્ધિજન્ય જ્ઞાન દ્વારા આ ચિત્ત શુદ્ધિ જ્ઞાનને જન્મ આપશે. આ પ્રકારનું કર્મ છે કે કર્મયોગ છે એ અંતઃ ચિત્ત શુદ્ધિને જન્મ આપશે. એ ચિત્ત શુદ્ધિ પછી બાકીના પગથિયા દ્વારા જ્ઞાનને જન્મ આપશે. સિદ્ધિમ કૈવલ્ય સિદ્ધિમ પ્રાપ્સસી, તું અદ્વિતીયત્વ નિષ્ઠ થશે, નિર્વિશેષત્વ આત્મરૂપે નિષ્ઠ થશે. એતેન અજ્ઞસ્ય ઈશ્વરોદ્દેશેન સર્વકર્માચરણમ અભ્યાસ અપેક્ષા મુક્ત સુખ સાધન સૂચિતમ ભવતી. તો આમાં તો પછી અભ્યાસની કે ધ્યાનની વાત જ નથી કરતા, પણ આપણે માની લેવું કરવી જોઈએ. એ તેને આ શ્લોકથી જે ભગવાને કહ્યું, અજ્ઞસ્ય અજ્ઞાની માટે, અતિમંદ બુદ્ધિ માટે, અજ્ઞાની તો બધાય છે, ઈશ્વરોદ્દેશેન સર્વકર્માચરણ, અતિમંદ બુદ્ધિ ધરાવનારા માટે, સાધક માટે, મોક્ષ માટે, ઈશ્વરોદ્દેશેન ઈશ્વરના ઉદ્દેશમાં અર્થાત ઈશ્વરને કેન્દ્રમાં રાખીને, લક્ષ્યમાં રાખીને, સર્વકર્માચરણમ, આમ પ્રત્યેક કર્મમાં ઈશ્વરને લક્ષ્યમાં રાખવામાં આવ્યો છે. એને ભૂલાય નહીં કે આ કર્મ એને માટે થઈ રહ્યું છે, એને પ્રસન્ન કરવા થઈ રહ્યું છે, એની આજ્ઞાથી થઈ રહ્યું છે, એના નિયમ પ્રમાણે થઈ રહ્યું છે. બધી રીતે ઈશ્વર આમાં સતત ઈશ્વરનું ધ્યાન થયા કરતું હોય. એટલે આ પ્રકારે ભલે કર્મ થતું હોય, કર્મેન્દ્રિયોથી કર્મ થતું હોય, પણ ચિત્તમાં તો ઈશ્વરનું સંધાન થવું જ જોઈએ. કદાચ આગળ જે પ્રકારનું ધ્યાન કહેવામાં આવે એવી એક પ્રકારની વૃત્તિ ભલે ના હોય, ભલે સજાતી વૃત્તિ પ્રવાહ ના હોય, પરંતુ પ્રત્યેક વૃત્તિનો વિષય ઈશ્વર જ રહેવાનો છે ને. કર્મ કરતી વખતે સાવધાન રહેવું જ પડે. કર્મયોગી ઈશ્વરને ગમશે કે નહીં, ઈશ્વરને સમર્પિત થાય, સ્વાર્થને સમર્પિત ન થાય. આ પ્રકારે આ કર્મયોગ છે એ ઈશ્વરના અનુસંધાનનું સાધન બને છે. અને એ રીતે ચિત્તની શુદ્ધિ થાય, એ રીતે ઈશ્વરની કૃપા પ્રાપ્ત થાય, એ રીતે બાકીના બધા પગથિયાઓ સિદ્ધ થાય, જ્ઞાન પ્રાપ્ત થાય અને કૈવલ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય. પ્રાપ્સસી ઇત્યર્થ. એતેન અજ્ઞસ્ય ઈશ્વરોદ્દેશેન સર્વકર્માચરણમ, આ પ્રકારે જે અતિમંદ બુદ્ધિ ધરાવનાર છે, અભ્યાસ અપેક્ષા, અભ્યાસ વડે કહેવામાં આવેલા ધ્યાન માટે જે ક્ષમતા ધરાવતો નથી. ચિત્તમાં ઘણી બધી ચંચળતા છે કે ઘણી બધી પ્રવૃત્તિ છે. ધ્યાન માટે જે પ્રકારની સ્વસ્થતા જોઈએ નથી. એક્ટિવ સક્રિય છે એનું ચિત્ત. ભગવાન કંઈ વાંધો નહીં, ચિત્ત સક્રિય હોય તેને ક્રિયામાં લગાડો. આ પ્રકારે ચિત્તની જે કે આંતરિક શક્તિઓ છે એને આ રીતે એને આ પ્રકારની અભિવ્યક્તિ આપો, જેથી એ સક્રિયતા છે એ છેવટે સર્વ માટે મહાન ઉપકારનું કારણ બને. ઈશ્વર એટલે સર્વ, નિષ્કામ એટલે સર્વ.
આમ ઈશ્વરો દેશેન સર્વકર્માચરણમ, ઈશ્વરને લક્ષ્યમાં રાખીને સર્વકર્મ આચરણ કરવું. અભ્યાસ અપેક્ષા મુક્તે સુખ સાધનમ, અભ્યાસ રૂપી જે ધ્યાન છે સહજાતે વૃત્તિ પ્રત્યે જાળવો, એ ધ્યાન કરતા એની અપેક્ષાએ એની તુલનામાં આ સુખ સાધનમ મુક્તિ માટેનું સરળ સાધન છે. ટૂંકમાં અહીં તો ટીકાકારના કહેવા પ્રમાણે પહેલાં પગથિયાઓ જે છે એ પગથિયાઓને સ્કીપ કરવામાં આવે, એટલે પેલો અભ્યાસ બાબત કશું નહીં, સીધું સુધી જ્ઞાન પ્રાપ્તિ દ્વારા કૈવલ્ય પ્રાપ્ત થાય. પણ એમાં ધ્યાન તો જોઈએ, ધ્યાન જોઈએ, પણ ચાલો જેમ જેમ યોગ્યતા પ્રાપ્ત થઈ જાય તેમ તેમ એ પગથિયું પ્રાપ્ત થતું જાય. ખરેખર તો આ એક પછી એક પગથિયા ભગવાન કહે છે, એટલે પગથિયા કૂદવાની વાત નથી, એક પછી એક પગથિયું સ્તર કરવાની વાત છે. એટલે અહીંથી સિદ્ધિ મુક્તિ પ્રાપ્ત થાય એવું પ્રયોજન નથી. આ કહીશ એટલે પછી એના પગથિયામાં તૈયાર થઈશ એમાં શંકા નથી. આમ પ્રત્યેક પગથિયું છે કે સોપાન છે, પછીના સોપાન માટે તને યોગ્યતા પ્રદાન કરે છે, રુચિ પ્રદાન કરે છે, બંને પ્રદાન કરે. ઉક્ત લક્ષણ કર્માનુષ્ઠાને બી અસમર્થસ્ય, આ પ્રકારે ભગવાન માટે કર્મ કરવું મત કર્મ પરમો ભવ, મદર્થમ કર્મ, આમ ઈશ્વરાર્થમ કર્મ, એવું પ્રકારનું કર્મ. ટૂંકમાં કર્મ કરતી વખતે ઈશ્વરાર્પણ બુદ્ધિ ધારો કે જાળવવા સમર્થ ના હોય તો ઉક્ત લક્ષણ કર્મ અનુષ્ઠાન બી અસમર્થસ્ય, કર્મ અનુષ્ઠાન તો ખરું, એ તો સમર્થ છે, સામર્થ્ય છે, પણ કર્મ કરતી વખતે ઈશ્વરને અર્પણ કરવાની ભાવના જાળવી રાખવી એ પ્રકારનું સામર્થ્ય ના હોય, એટલે અંદર સ્વાર્થ વચ્ચે આવતો હોય, કંઈક રાગદ્વેષ વચમાં આવતા હોય. ઈશ્વરને તો ત્યારે અર્પણ થાય જ્યારે રાગદ્વેષ આવે તો પણ એ રાગદ્વેષનો પ્રભાવ ન હોય તો શક્ય બને. મનમાં રાગદ્વેષ જન્મે અને અમને પ્રભાવિત કરે અને પછી એ પ્રકારે નિસ્વાર્થ ભાવનાથી મને થોડો વંચિત રાખે, ઈશ્વર ભાવનાથી મને મને એનું સેવન ન કરવા દે. ઉક્ત લક્ષણ કર્મ અનુષ્ઠાને બી અસમર્થસ્ય મત કર્મ પરમો ભવ, ઈશ્વરાર્થમ કર્મની પરમતા તો એ ન થઈ શકતી હોય. અત્યંત મંદ બુદ્ધિ, પેલો અતિમંદ બુદ્ધિ, આ અત્યંત મંદ બુદ્ધિ, અલ્પ પ્રજ્ઞ એના કરતા અતિમંદ બુદ્ધિ, એના કરતા અત્યંત મંદ બુદ્ધિ. અભ્યાસ અતિમંદ, અત્યંત મંદ પ્રજ્ઞા, અતિમંદ પ્રજ્ઞા, આ અતિમંદ બુદ્ધિ અને અત્યંત મંદ બુદ્ધિ. સાધનાંતરમાં ભગવાન બીજું સાધન કહે છે, સર્વદા મદુપાસનમ એવા મોક્ષ વશ્યમ કર્તવ્ય સૂચયિતુમ. ટૂંક મુમુક્ષે સદા મારી ઉપાસના કરવી જોઈએ, એક અથવા બીજી રીતે. એટલે આ ભગવાન મત્કર્મ પરમો ભવ, મદર્થ કર્મ પરમો ભવ, એમાં ભગવાનની ઉપાસના તો છે. મેં કહ્યું પ્રમાણે ઈશ્વરનું અનુસંધાન તો હોવું જ જોઈએ. ઈશ્વરનું અનુસંધાન ના થાય તો અહંકારનું અનુસંધાન થાય, તો સંસારનું અનુસંધાન થાય. એ રીતે જો આપણે એ પ્રકારની એવો નિશ્ચય આપણો હોય, એવી તત્પરતા હોય કે ઈશ્વર માટે કર્મ થવું જોઈએ, તો કર્મ કરતી વખતે ઈશ્વરને સમર્પણ કરવાનો સંકલ્પ થવો જોઈએ, એનું અનુસંધાન થવું જોઈએ. એ ન થતું હોય તો સાધનાંતરમ, કે એ રીતની ઉપાસના ન થતી હોય તો મદ ઉપાસના અવશ્યમ કરતો મારી ઉપાસના કરવી તો જોઈએ જ, એટલે છોડી ના દેવું જોઈએ. આ તો નહીં થાય મારાથી, કે તો આ પેલું કર, એ નહીં થતું પેલું કર, એટલે ભગવાનની ઉપાસના છોડી ના દેવી જોઈએ. એ વાત પછીના 11મા શ્લોકમાં કહે છે. અથૈતદપ્યશક્તોસી
कर्तुं मद्योगमाश्रितः सर्वकर्मफलत्यागं ततः कुरु यतात्मवान्। अत एतदपि एतदपि कर्तुम अशक्तोऽसि। आ प्रकारे मत कर्म परमो भव। તું મત કર્મ ઈશ્વરાર્થમ કર્મ અને પરમ માનવું એમાં સમર્પિત થવું એ પ્રકારની ક્ષમતા ન હોય તો મદ યોગમ આશ્રિત મારા યોગનો આશ્રય લઈને યથાત્મવાન બનીને સર્વ કર્મ ફલ ત્યાગમ કરું, સર્વ કર્મના ફળોનો ત્યાગ કર. ભગવાન બધા શબ્દો યથાત્મવાન અહીંયા જ બધા વાપરે શબ્દો. મદ્યોગમાશ્રિત યથાત્મવાન સન એ શબ્દોના જો આપણે અક્ષરશ અર્થ કરીએ તો આ તો પેલા કરતાં અઘરું થઈ જશે. ટૂંકમાં અગત્યનું છે સર્વ કર્મ ફલ ત્યાગમ કરું. સર્વ કર્મના ફળનો ત્યાગ કર. પહેલાં કર્મનો ત્યાગ કર. કર્મનો ત્યાગ એટલે સર્વ કર્મ નિષ્કામ ભાવે કરું, ઈશ્વરને અર્પણ કરું, એ પ્રકારે કર્મનો ત્યાગ. કર્મ સ્વાર્થનો ત્યાગ એ ન થતો તો કર્મફળની આસક્તિનો ત્યાગ કર. એ પ્રકારના પગથિયા છે. હવે આ શબ્દો મદયોગમાં આશ્રિત યથાત્મવાન એટલે હવે ટીકાકાર કહે છે અથ દરેકમાં ભગવાન અથ વિકલ્પ બતાવે છે. અથવા ઉક્ત રીત્યા મામ ઉદ્દિશ્ય કર્મ પ્રાધાન્ય કર્તુમ ન તું શક્નોસી એતદપી કર્તુમ અશક્તોસી. એતદ ઉક્ત રીત્યા મામ ઉદ્દિશ્ય કર્મ પ્રાધાન્ય કર્તુમ યદિ તમ ન શક્નોસી. આગળના શ્લોકમાં સમજાવ્યા પ્રકારે ભગવાનને લક્ષ્યમાં રાખીને પ્રધાનતાથી સર્વકર્મ કરવું. અહંકારને નહીં, સ્વાર્થને નહીં, કોઈ દુન્યવી ધ્યેયને નહીં, માત્ર ભગવાનને ધ્યેય રાખીને. આ કર્મ ભગવાનની ઈશ્વરની પ્રાપ્તિનું સાધન. આ કર્મ ઈશ્વરને પ્રસન્ન કરનારો બનો. આ કર્મ ઈશ્વરની પ્રાપ્તિનું સાધન બનો. એટલે કર્મ કરવા દ્વારા પણ ઈશ્વરનું આ પ્રકારનું સન્માન, એ જ મારું ધ્યેય છે. એ જ એકમાત્ર મને જોઈએ, બીજું કંઈ પણ ના જોઈએ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ. એ પણ અઘરું છે. મનમાં હજી જાય બધી ભાવનાઓ છે, સંસારની ભાવનાઓ છે, દુનિયાની ભાવનાઓ છે, સ્વાર્થની ભાવના છે, રાગદ્વેષ છે, સ્વાર્થ છે, ત્યાં એ બધું પણ અઘરું છે. આ મામ ઉદ્દેશ્ય એવા માત્ર મને લક્ષ્યમાં રાખીને જ બધું જ કર્મ પ્રાધાન્ય ને બધું જ કર્મ કરવા માટે પણ તું સક્ષમ ના હોય, શક્તિમાન ન હોય તો કંઈ નહીં. યથાત્મવાન યત સંયત આત્મા ચિત્તમસ્યસ્તિ યથાત્મવાન. આત્મા શું અર્થ અહીંયા ચિત્ત કરવામાં આવ્યો. યત એટલે નિયમિત, યમ એટલે નિયંત્રિત કરવું. યત સંયત એક જ વસ્તુ. તો સંયમિત કર્યું છે શું? ચિત્તમ. યત સંયત ચિત્તમ આત્મા. જેણે પોતાના આત્માને યત કર્યો છે, સંયત કર્યો છે, નિયંત્રિત કર્યો છે. આત્મા શું? ચિત્ત કર્યું. ચિત્તને નિયંત્રિત કરવું એટલે શું? સંયમમાં રાખવું એટલે શું? કામ સંકલ્પ વિમુખીકૃત્ય એટલે ચિત્તમાં વિચાર વૃત્તિઓ ના હોય એવું નહીં. એ તો બહુ દૂરની વાત છે. ચિત્તનો નિયમ કે સંયમ, યોગશાસ્ત્રનો સંયમ તો પછી ધારણા ધ્યાન સમાધિ થઈ જાય, એ નહીં. અહીં તો કામ સંકલ્પ વિમુખીકૃત આત્મા. ચિત્તને કામ અને સંકલ્પથી મુક્ત બનાવવું. કામના તો સંકલ્પમાંથી જન્મનારી છે, સંકલ્પ અવિદ્યામાંથી જન્મનારો છે. સંકલ્પ સમીચીન તો બુદ્ધિ,
જગતના વિષયોમાં સમીચીનત્વ બુદ્ધિ એટલે કે આ વિષય જે છે એ મારા સુખનું સાધન છે એ પ્રકારની જે બુદ્ધિ છે એને સંકલ્પ કહેવામાં આવ્યો. એ પ્રકારની બુદ્ધિ કહો, વૃત્તિ કહો, એ પ્રકારનો અભિપ્રાય કહો, એ પ્રકારની સમજ કહો, એ વિષયને મૂલ્યવાન બનાવે છે. કોઈ વિષયને સુખનું સાધન માનવામાં આવે તો પછી એ વ્યક્તિ માટે વિષય મૂલ્યવાન કે સુખ મૂલ્યવાન છે. મુખ્યત્વે આત્મા મૂલ્યવાન છે. આત્મા સુખ સ્વરૂપ માટે સુખ મૂલ્યવાન છે. પણ સુખ તો આત્માનો સ્વભાવ છે. એના જાણવાને કારણે જેને સુખ દેખાતો એ વસ્તુ મૂલ્ય સુખનું સાધન મૂલ્યવાન બને. માટે જગતના સાધનો મૂલ્યવાન બને. એટલે આ સુખનું સાધન છે એ પ્રકારનો નિશ્ચયને સંકલ્પ કહેવામાં આવ્યો. એમાં પછી એને પ્રાપ્ત કરવાની ઈચ્છા જન્મે, એની પ્રાપ્તિનું કર્મ જન્મે. આમ આ સંકલ્પ કામ જન્મે, કામની ઈચ્છા જન્મે, એને પ્રાપ્ત કરવાની, એને ભોગવવાની, એને મેળવવાની, જાળવવાની, ભોગવવાની એ બધી ઈચ્છાઓ જન્મે. એ બધા માટે કર્મ કરવું પડે. મેળવવા માટે, જાળવવા માટે, ભોગવવા માટે કર્મ કરવું પડે. એ પ્રકારનું કર્મ નથી કરવાનું. સામાન્ય રીતે આ પ્રકારે કર્મ થતું, કર્મ તો બધા કરે જ છે, પણ એ કર્મ કઈ રીતે થાય છે નિર્ણય કોણ કરે છે? અંદરનો કામ અને સંકલ્પ, કામનો નિર્ણય કરે છે. અને કામ કોણ જન્માવે? સંકલ્પ જન્માવે છે. સંકલ્પ શું છે? અવિવેક સંકલ્પ જન્માવે છે. આત્મા સુખ સ્વરૂપ છે એ ન જાણવાને કારણે વિષયને સુખનું સાધન માનવું એ અવિવેક. એનામાં સમીચીન તો બુદ્ધિ જન્માવે કે આ સમીચીન છે, આ યોગ્ય છે, અનુકૂળ છે, ગમતું છે, ઇષ્ટ છે. પછી એની પ્રાપ્તિની, જાળવવાની, ભોગવવાની ઈચ્છા જન્માવે, બધી કર્મ જન્માવે. એટલે આ પ્રકારે કામ સંકલ્પ વિમુખીકૃત વિવેક વડે આ પ્રકારે મનને સંકલ્પથી મુક્ત રાખવામાં આવે. કોઈ વિવેક છે કે સુખ તો માત્ર આત્માનું સ્વરૂપ છે, અર્થાત સુખ તો એનું ઉદ્ભવ સ્થાન આત્મા જ છે, અનાત્મા નથી. ક્યાંક મને સુખ દેખાતું હોય તો પણ મારો ભ્રમ છે, એ હકીકત નથી. આમ કોઈ વિષયને સુખનું સાધન માનવું કે સલામતીનું સાધન માનવું એ ભ્રમ છે. અર્થાત એ પ્રકારનો સંકલ્પ શું છે? ભ્રમ છે. એ રીતે મનને દર્શન એના વિવેક. અંતો પછી મનને ભ્રમમાંથી એ પ્રકારના સંકલ્પથી મુક્ત કરી શકાય તો પછી એ સંકલ્પમાંથી જન્મનારા કામથી ઈચ્છાથી મુક્ત રાખી શકાય. તો જે કર્મ થાય એ કામથી પ્રેરેલું ના હોય. કર્મ તો કરવું છે, પરંતુ કામ સંકલ્પ વિમુખીકૃત આત્માને ચિત્તને કામ અને સંકલ્પથી વિમુખીકરણ કરવામાં આવ્યું અને વિમુખ કરવામાં આવ્યો. યથાત્માન, આ પ્રકારે યથાત્માન શબ્દનો યથાત્માન સન્ન, કર્મ કરતા પહેલા યથાત્મવાન બન, યથચિત્તવાન બન. તારા ચિત્તને સંયમિત કર, નિયમિત કર, નિયંત્રિત કર. કઈ રીતે? એને કામ અને સંકલ્પથી મુક્ત કર. કારણ કે સંકલ્પ અને કામ તો અવિવેકથી જન્મનારા છે. વિવેકપૂર્વક એમને કામ સંકલ્પ મુક્ત કર. તો પછી ચિત્ત તારા નિયંત્રણમાં આવશે. નહીં કામના નિયંત્રણમાં હોય. જો ચિત્તમાં કામ હોય એટલે રાગદ્વેષો, ચિત્ત આપણા નિયંત્રણમાંથી રાગદ્વેષના કામના નિયંત્રણમાં છે. ચિત્તને આપણા નિયંત્રણમાં લાવવા માટે એને રાગદ્વેષ કે કામના નિયંત્રણથી મુક્ત કરવું પડે, નહીં તો ના થાય. એ વિવેકથી થાય. એ આપણે ચર્ચા કરી. યથાત્મવાન નિયતચિત્તો ભૂત્વા, આ બધે કરવું પડે. પણ આ કર્મફળના ત્યાગના વિષયમાં એટલા માટે કહેવામાં આવ્યું કે કર્મફળની ઈચ્છાથી કર્મ થતું હોય,
કર્મફળ ઈચ્છા એટલા મળે છે કે એ સાધનને સુખનું સાધન માનવ છે, માટે ઈચ્છા છે ને. તો ન્યચિત્તો ભૂત્વા મદ્યોગમ આશ્રિત, મારા યોગનો આશ્રય લઈને. યોગ કયું છે? કર્મણા અનેન પ્રિયતામ ભગવાનતી મયી પરમેશ્વરે ક્રિયમાણાનામ સર્વેષામ કર્મણામ યોજનમ મદ્યોગઃ. ભગવાન, આ કર્મને ભગવાન સાથે જોડવું, ભગવાન સાથે કર્મને જોડનારા યોગ એટલે જોડનારું સાધન. તો મારા કર્મને ભગવાન સાથે, ઈશ્વર સાથે જોડનારું સાધન કયું છે? આ ભાવના. કઈ ભાવના? અનેન કર્મણા ભગવાન પ્રિયતામિતિ, આ કર્મથી ભગવાન પ્રસન્ન થાવ. આ ભાવના છે ને એ કર્મને ભગવાન સાથે જોડી આપે છે. એટલે સ્વાર્થ હોય કર્મ અહંકાર से જોડી આપે, સંસાર से જોડી આપે. જો પ્રયત્ન ના કરીએ તો એની જાતે તો આ મન જે છે, એની જે વૃત્તિઓ છે, એ બધા કર્મને સંસાર સાથે જોડવાની છે, એનો સ્વભાવ છે. કશું ન કરીએ તો સંસાર તો છે જ, એ તો આપણા મનનો કબજો લીધેલો જ છે. એટલે કે મનને સંસારમાં કેન્દ્રિત કે જોડવા માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. તો મનનો એ સ્વભાવને પારખવો અને પ્રયત્નપૂર્વક એને ભગવાન ઈશ્વર સાથે જોડવું કે આ કર્મથી સંસાર પ્રસન્ન થયો નહીં, કર્મથી ઈશ્વર પ્રસન્ન થાવ. કોઈકને બીજાને ખુશ કરવા નથી કર્મ કરતો, હું ઈશ્વરને ખુશ કરવા કરું છું. કોઈ ખુશ કરવું પણ હોય તો મારે ઈશ્વરને ખુશ કરવા કરું છું. અને એને ભગવાન પ્રિયતામિતિ, અને એને કર્મણા ભગવાન પ્રિયતામિતિ મયી પરમેશ્વરે ક્રિયમાણામ સર્વેષામ કર્મ યોજનમ. આ પ્રકારની ભાવનાથી જે કર્મ થાય એને ઈશ્વર સાથે જોડવા. આ ભાવના આપણા કર્મને ઈશ્વર સાથે જોડવાનું સાધન બને, પણ એને યોગ કહેવામાં આવ્યો. આ કર્મથી ઈશ્વર પ્રસન્ન થાવ, એ ભાવના કર્મને ઈશ્વર સાથે જોડનારી છે, મળે ભાવનાને યોગ કહેવામાં આવે. યોજનમ જોડવું, તો ઇતિ મદ્યોગ. ટૂંકમાં મયી યોગ મદ્યોગ, મયી પરમેશ્વર યોજનમ મદ્યોગ. હું પરમેશ્વર શું એમાં યોજન કરવું, જોડવું. કેવી રીતે? આ કર્મથી પરમેશ્વર પ્રસન્ન થાવ, એ ભાવના કર્મને ઈશ્વર સાથે જોડવાનું સાધન બને છે. આ જે ભાવના છે એ કર્મને ઈશ્વર યોજન કરવાનું, જોડવાનું સાધન બનવા માટે એને કહેવામાં આવ્યું કે મદ્યોગ. મયી પરમેશ્વર યોજનમ મદ્યોગ, કર્મણામ યોજન. હું જે પરમેશ્વર છું એમાં કર્મને જોડું. કેવી રીતે? આ પ્રકારની ભાવનાથી કે આ કર્મથી ઈશ્વર પ્રસન્ન થાવ. મદ્યોગ, મદ્યોગમ આશ્રિત સન મયી સર્વકર્મ સમર્પણમ સર્વકર્મ સંન્યાસ ઇતિ આવત. સંન્યાસ એટલે સમર્પણ, બધું જ કર્મ મને સમર્પિત કરવું. તમ આશ્રિત સન, તો મદ્યોગમ આશ્રિત સન. હવે આવું આપણે લઈએ તો આમાંને પહેલાંમાં ફેર પાડવો જરા મુશ્કેલ છે, જરા અભ્યાસ કરવો પડશે આપણે ટૂંકમાં. અહીં ભગવાને મદ્યોગમ આશ્રિત એ પ્રકારનું વિશેષણ કહીને આગળના શ્લોકમાં કહ્યું એની જ વસ્તુ કહી. આગળ પણ એવું જ કહ્યું, મત કર્મ પરમો ભવ. એટલે બધું કર્મ ભગવાન માટે કરવું, એટલે ભગવાનને પ્રસન્ન કરવા માટે કરવું, એવું જ થયું ને. તો અહીં પણ ભગવાનને આ કર્મ ભગવાન પ્રસન્ન થાવ, એ ભાવનાને કર્મને ભગવાનને જોડનારી કહી. એટલે મયી સર્વકર્મ સમર્પણ. આપણે એવું છે ને, મદર્થમાં કર્મ કુર્વન, સર્વકર્મ મને સમર્પણ કરવું, સર્વકર્મ સંન્યાસ કરવો, એવું કેમ કહ્યું ખબર નહીં, પણ ચાલો. ઇતિ આવત, સંન્યાસ એટલે સમર્પણ, સર્વકર્મ ઈશ્વરને સમર્પણ કરવો.
તો મદયોગમ આશ્રિત સન. આ મદયોગમ શબ્દ સમજાવ્યો. મયી કર્મ સર્વણાય સર્વેશામ કર્મણામ યોજનમ મદયોગ. બધા જ કર્મનું મારા સાથે યોજન કરવું, જોડાણ કરવું, આ કર્મથી ઈશ્વર પ્રસન્ન થાવ એ ભાવના કર્મને ઈશ્વર જોડનારી છે. એ ભાવનાથી કર્મ કરવું. તમ આશ્રિત, આ પ્રકારની ભાવનાને આશ્રિત થઈને પછી તતઃ સર્વકર્મ ફલ ત્યાગમ કરું. ખરેખર તો આમાં આ મહત્વની વસ્તુ આ છે. સર્વકર્મનો પહેલામાં કર્મનો ત્યાગ કરવાનો, અહીં સર્વકર્મ ફળનો ત્યાગ કરવાનો. પણ ભગવાનના મદયોગમાં આશ્રિત કહ્યું જ છે, હકીકત છે. એ ગૂંચવાડો ઊભો કરનારી વસ્તુ છે કે મદયોગ અભિજાતનો અર્થ કરવામાં આવે તો મદયોગમાં આશ્રિત તો પછી બધા કર્મનો પર ત્યાગ જ થયો ભગવાનમાં. તો કર્મફળનો પ્રશ્ન જ ના રહ્યો ને. કર્મ એ કહે છે ટીકાકાર જ કે કર્મ ભગવાન અર્પણ થાય તો કર્મફળ અર્પણ થઈ જ ગયું ને. તો તમાશ્રેસન તતઃ કુરુ યથાત્મવાન તતઃ કુરુ સર્વકર્મ ફલ ત્યાગમ કુરુ. તતઃ એટલે સમનુષ્ઠિત કર્મણા મત સમર્પણા અંતરમ એવ. તતઃ ત્યાર પછી તરત જ એટલે સર્વકર્મ જે સાહેબ અનુષ્ઠાન કરવામાં આવે છે એ બધા કર્મનું ઈશ્વરને સમર્પણ કરવા તરત જ સર્વકર્મ ફલ ત્યાગમ કુરુ. એ દ્વારા ઈશ્વરને સર્વકર્મના ફળનો ત્યાગ થઈ જ જાય છે. કહે છે કૃતાનામ સર્વેશામ કર્મણામ યાની ફલાની. બધા કર્મ જે કર્યા એ સર્વકર્મને ફળ છે. તેશામ ત્યાગ સંન્યાસ આવે તમ કુરુ. ટૂંકમાં જે બધા જ કર્મ કર્યા છે બધા કર્મનો ત્યાગ કરવો એવું તું કર. એટલે શું? કર્મ ફલેશું કામમ પરિત્યજય ઇત્યર્થ. ટૂંકમાં કર્મફળમાં કામનો ત્યાગ કર. આગળ કહ્યું છે યથાત્મવાન મને કામ સંકલ્પ વિમુખીકૃત આત્મા. એ તો કહ્યું છે. તો કામ તો ત્યાં જ હોય ને. પહેલાં યથાત્મવાન કંઈ બહુ મોટી અહીંયા પહેલાં કરતાં વધારે અપેક્ષાઓ ભગવાન રાખતા લાગે છે. યથાત્મવાન બન, મદયોગમાં આશ્રિત બન અને પછી કર્મફળનો ત્યાગ કર. અહીંયા જે સમજ આપવામાં આવી યથાત્મવાન એટલે આપણા મનને કામ અને સંકલ્પ મુક્ત કરો, વિમુખીકૃત કરો, કામ સંકલ્પ રહિત બનાવવો. તો પછી તો રહ્યો જ નહીં ને. પછી કર્મફળનો ત્યાગનો પ્રશ્ન જ રહ્યો ને. કઈ વસ્તુ કર્મફળને આસક્તિ જન્માવે? કામના જ છે ને, સ્વાર્થ જન્માવે છે. તો સ્વાર્થથી કર્મ કરતા હો અને પછી કર્મનો ત્યાગ કરો બરાબર છે. આગળ નિસ્વાર્થ કર્મ કરવાનું કહ્યું, એમાં કર્મનો ત્યાગ આવી જ કર્મનો પણ ત્યાગ આવ્યો. તમે સ્વાર્થથી કર્મ કરતા હો કે આ કર્મ ભગવાનને અર્પણ કરવાનું નથી, મારે બહુ કામ કરી, બહુ જવાબદારીઓ છે, મારો પરિવાર છે, ફલાણું છે, ઢીકણું બધું મારે કરવાનું છે. પણ કર્મફળનો ત્યાગ કરે. એ કર્મફળનો ત્યાગ અને કર્મના ત્યાગમાં કોઈ ફેર નથી ખરેખર. કર્મફળનો ત્યાગ શું? કર્મફળ ભગવાનને આપવું એટલે કર્મ ભગવાને બીજું શું છે કર્મમાં? કર્મફળનો ત્યાગ વિચાર કરો ને તો કર્મ બીજું છે શું? કર્મ આસક્તિ એટલે કર્મથી જે લાભ થાય એમાં આસક્તિ ને. બીજી કર્મમાં શું આસક્તિ હોય? એટલે કર્મફળનો ત્યાગ એ બહુ ટૂંકમાં એ બધા શબ્દોનો પ્રયોગ કર્યા જ કરવા. એટલે સ્વામીજી, પૂજ્ય સ્વામીજીએ કહ્યું ભાઈ પ્રસાદ બુદ્ધિ. કર્મફળનો ત્યાગ એટલે ભગવાન જે કર્મફળ આવે ઈશ્વર તરફથી આવે છે, ઈશ્વરનો પ્રસાદ છે. તેથી કર્મફળ પર અમારામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત જન્માવતો નથી, કોઈ રાગદ્વેષ હર્ષ શોક જન્માવતો નથી. સિદ્ધ સિદ્ધ્યો સમભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. બસ સિદ્ધિ હોય, અસિદ્ધિ હોય, સફળતા હોય, નિષ્ફળતા હોય, સમત્વ. એ બે સમ કેવી રીતે હોય છે? સફળતા નિષ્ફળતા પરસ્પર વિરુદ્ધ વસ્તુ. કેવી સમ કેવા હોય? તો કે પ્રસાદ બુદ્ધિ છે. આ વસ્તુ કોઈ સમજાવે નહીં દુનિયામાં
કેવી રીતે તમે સફળતા નિષ્ફળ સમાન કેમ ગણો? બસ સમાન ગણો. કેવી રીતે ગણો? એમાં કશું સમાન હોવું જોઈએ તો સમાન ગણો ને. સફળતા નિષ્ફળતા પરસ્પર વિરુદ્ધ વસ્તુઓ છે. સફળતા હોય તો નિષ્ફળતા ના હોય, નિષ્ફળ સફળતા ના હોય. એ બે સમાન કેવી રીતે હોય? એ ત્યારે જ હોય જ્યારે બંનેમાં કશુંક સમાન તત્વ હોય. કયું સમાન તત્વ છે? એ ઈશ્વરનો પ્રસાદ છે. એ પ્રકારે આ પ્રસાદ બુદ્ધિ છે જે આપણને સમત્વ પ્રદાન કરતું હોય, અને એનું નામ જ કર્મફળનો ત્યાગ. તમે ત્યાગ એટલે શું કરવાના છો? કોને આપી દેવાના છો? કર્મફળનો ત્યાગ એટલે શું? જે કર્મફળ આવે ભગવાન ના આપો તો કર્મ જ ભગવાન આપ્યું. કર્મ બીજું છે શું? ચાલો એટલે કર્મફળનો ત્યાગ જુદો ને આનો. પણ આ પ્રકારની જે આવી બુદ્ધિ છે, ભાવના છે કે આ ઈશ્વરનો પ્રસાદ છે, એ કર્મફળ જે છે કોઈ પ્રકારના પ્રત્યાઘાત વગર પ્રસન્નતાથી સ્વીકારી લેવામાં આવે. એ ત્યારે જ થાય જ્યારે વળી ઈશ્વરને યાદ કરવામાં આવે. તો પહેલાં કર્મફળ વખતે ઈશ્વરને યાદ કરો કે આ કર્મફળ ઈશ્વરનો પ્રસાદ છે. આગળ જઈને કર્મ ઈશ્વરને યાદ કરો, આ કર્મ ઈશ્વરને પ્રસન્ન કરવા થાય છે. અને પછી ઈશ્વરને યાદ કરો કર્મ વગર. પહેલાં કર્મફળના આશ્રય ઈશ્વરને યાદ કરીએ, પછી કર્મના આશ્રય ઈશ્વરને યાદ કરીએ, પછી માનસિક રીતે યાદ કરીએ, પછી ધ્યાન વિવેક યાદ કરીએ, ધ્યાન દ્વારા. એ પ્રકારની આ ઈશ્વર તો બધે ખરો જ, પરંતુ ઈશ્વરનું જે અનુસંધાન છે એને એનો પ્રકાર, એની સૂક્ષ્મતા બદલાતી જાય. ભગવાનની ભક્તિ એટલે ઈશ્વરનું પ્રેમપૂર્વક અનુસંધાન, ભગવાનની ભક્તિ. આ બધી વસ્તુઓ આપણને ઈશ્વરના અનુસંધાનનું પણ ધીમે ધીમે એ સૂક્ષ્મ બનતું જાય. કર્મફળ દ્વારા ઈશ્વરનું અનુસંધાન એ બહુ ડાયલ્યુટ છે, એટલે ટૂંકમાં એમાં ઘણી બધી વસ્તુઓ મેળવેલી હોય, પણ ઈશ્વરનું અનુસંધાન તો ખરું. એથી વધારે સૂક્ષ્મ અનુસંધાન કર્મના દ્વારા, એ વધારે સૂક્ષ્મ અનુસંધાન કર્મની માત્ર ધ્યાન દ્વારા, એ વધારે સૂક્ષ્મ અનુસંધાન સગુણ બ્રહ્મ, એ વધારે સૂક્ષ્મ નિર્વિશેષ બ્રહ્મ. આ પ્રકારના પગથિયા ભગવાન કહી રહ્યા છે. ટૂંકમાં ભગવાનની ભક્તિ એટલે પ્રેમપૂર્વક ભગવાનનું ઈશ્વરનું અનુસંધાન. એનું કોઈ આલંબન જોઈએ. કર્મફળ આલંબન બને, કર્મ આલંબન બને, પછી કોઈક ઈશ્વરનું પ્રતીક આલંબન બને, પછી ઈશ્વર સગુણ બ્રહ્મ આલંબન બને, વિશ્વરૂપ બને, અને નિર્વિશેષ આત્મ તે આલંબન બને. આમ આલંબન સૂક્ષ્મ થતું જાય. એ દ્વારા ઈશ્વર અનુસંધાન સૂક્ષ્મ થતું જાય. એ છેવટે સૂક્ષ્મતાની પરાકાષ્ઠા ક્યાં આવે? આત્મતયા અનુસંધાન, આત્મતયા જ્ઞાન. પણ અહીંયા શ્લોકોમાં એ પ્રકારના શબ્દોનો પ્રયોગ છે જે બહુ ગૂંચવાડનારો છે. જે હોય તે એટલે કહે છે ટીકાકાર, કર્મફલેષુ કામમ પરિત્યજ ઇત્યર્થ. કર્મફળમાં કામનાનો ત્યાગ કરે. લે તો આટલું બધું આગળ કહ્યું એનું શું? પણ કર્મને સંન્યાસ કરે, પેલું કરે, ફલાણું કરે. મહી સમર્પિતે સત્સુ કર્મ શું? પરાર્થ કહે છે કે મહી સમર્પિતે સત્સુ કર્મ શું? બધા જ કર્મ જ્યારે મને સમર્પિત કરવામાં આવે, પરાર્થ શું? ફલ કામ અસંભવાદ. એવું છે ને, હું બીજા કોઈને માટે કામ કરતો હોઉં, પરાર્થ છે. કોઈ બ્રાહ્મણ હોય, ધારો કે આપણે એને કોઈ પૂજા વગેરે એમાં આપણે એને રોક્યો હોય, તો એ જે કર્મ કરે તો યજમાન માટે જ કરે. એમાં જેનો સ્વાર્થ ના આવે. તે રીતે પરાર્થેષુ ફલકામ અસંભવાત. કર્મ જ્યારે અન્ય માટે કરવામાં આવે ત્યારે પોતાના ફળની કામનાની સંભાવના ન હોય. યથા સર્વકર્મ ફલ પરિત્યાગ. આ પ્રકારે ઈશ્વર માટે કર્મ કરવામાં આવે તો બધા કર્મના ફળનો ત્યાગ થયો. તથૈવ તો મુક્તિ, એનાથી જ તને મુક્તિ પ્રાપ્ત થશે. એ જ અભિપ્રાય. બસ ટૂંકમાં બીજી કંઈ જરૂર જ નથી. પણ માની લઈએ કે આ બધી વસ્તુઓ એક પછી એક પગથિયા આપણને લઈ જશે. એ તેના કર્મફલેષુ સૂત્રામ કામમ પરિત્યજ્ય. આ પ્રકારે કર્મફળમાં
આ કામના છે, આસક્તિ છે, રાગદ્વેષ. આસક્તિ એટલે રાગદ્વેષ. ગમતી વસ્તુ માટે હર્ષ, ન ગમે તો શોક, આ પ્રકાર્યા, આ શું બતાવે છે? રાગદ્વેષ બતાવે છે. પરિત્યજ્ય ઈશ્વરાણ બુદ્ધ્યા વિધિયુક્ત કર્માચરણ. પછી પાછું ઈશ્વરાણ બુદ્ધિથી વિધિ પ્રમાણે કરવું આચરણ. અતિ મૂળસ્યાપી મુક્તે સુખ સાધનમ. આનો અતિ મૂળતા ના ચાલે ને. એક તો સાવધાની જોઈએ. એટલે યથાત્માનો સાવધાન બનીને કર્મફળ આવે ત્યારે સાવધાન બન કે ભાઈ આ પ્રસાદ બુદ્ધિ છે, તું પ્રત્યાઘાત ના દર્શાવે છે. અને કર્મફળનો ત્યાગ કર, પ્રસાદ બુદ્ધિનો સ્વીકાર કર. પણ ચાલો વિધિયુક્ત કર્મ આચરણ તો ખરું, જે કર્મ કરે વિધિયુક્ત અર્થાત ધર્મ પ્રમાણે કરવું જોઈએ એ તો સ્વીકારેલું છે. અતિ મૂઢસ્ય મુક્ત સુખ સાધન સૂચિતમ. અતિ મૂઢ માટે પણ ઈશ્વર પણ બુદ્ધિથી વિહિત એટલે ધર્મ પ્રમાણે કર્મ કરવું એ ઈશ્વરની પ્રાપ્તિનું. ઈશ્વર આપણે બુદ્ધિ તો જોઈએ જ. એ સુખ સાધન એટલે કે સુખથી સરળતાથી થાય ઈશ્વરની પ્રાપ્તિનું સાધન છે. એવું સૂચિતમ એવું આ દ્વારા સૂચન કરવામાં આવે. ઓમ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.